નમસ્કાર મિત્રો, શીલાઝ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે 0 થી 6 વર્ષના બાળકને આપવામાં આવતી વેક્સિનેશન કાર્યક્રમ અંગે કે કઈ કઈ રસીઓ આપવામાં આવે છે, રસીકરણનું કેલેન્ડર। રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ આપણા દેશમાં બાળકોને વેક્સિનેશન કરવામાં આવે છે। તો આજના વિડીયોમાં આપણે વિસ્તારથી જોઈશું। તો મારો આ વિડીયો છે છેલ્લે સુધી જોશો, જેથી આપને વેક્સિનેશનની તમામ જાણકારી મળી રહેશે। તેમજ મિત્રો, મારા વિડીયોને લાઈક અને શેર પણ કરશો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, શરૂ કરીએ છીએ આજનો વિડીયો। તો 0 થી 6 વર્ષના બાળકોને સરકાર તરફથી વેક્સિનેશન કરવામાં આવે છે। આ વેક્સિનનો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને ફ્રી હોય છે। હવે આપણે જોઈએ તો શહેરી વિસ્તારમાં જ્યાં સરકારી હોસ્પિટલ છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તેમજ ગ્રામ્ય લેવલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર, આંગણવાડી કેન્દ્ર ઉપર આ વેક્સિનેશન સેન્ટરમાં વેક્સિન કરવામાં આવે છે। હવે જોઈએ તો વેક્સિનેશન સેન્ટર ઉપર મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો આ મમતા દિવસ શું છે જોઈએ કે મમતા દિવસે વિસ્તારના તમામ બાળકોને એકસાથે વેક્સિનેશન કરવામાં આવે છે અને તેનો કેમ્પ કરવામાં આવે છે અને મમતા દિવસ તરીકે ઓળખાય છે। શહેરી વિસ્તારમાં જ્યાં સરકારી હોસ્પિટલ છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, અર્બન હેલ્થ સેન્ટર છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આ જગ્યાએ દર ગુરુવારે વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવે છે અને વેક્સિન આપવામાં આવે છે। જ્યારે ગ્રામ્ય લેવલે સબ સેન્ટર અને આંગણવાડી કેન્દ્ર પર, જ્યાં આંગણવાડી ન હોય ત્યાં ગ્રામ પંચાયત અથવા તો નગરપાલિકા જે વ્યવસ્થા કરે છે તે જગ્યાએ વેક્સિનનો કેમ્પ રાખવામાં આવે છે અને મમતા દિવસ તરીકે ઓળખાય છે। હવે મમતા દિવસમાં સગર્ભા સ્ત્રીની આરોગ્ય તપાસ, તેમને ટીટેનસનું ઇન્જેક્શન, પહેલો ડોઝ, બીજો ડોઝ કે બૂસ્ટર, અને આ તપાસ કરી અને પછી મમતા કાર્ડ આપવામાં આવે છે। હવે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે આ મમતા કાર્ડમાં બાળકની જે વેક્સિન લીધી હોય છે તેની નોંધ થાય છે, એટલે વેક્સિનેશનનો રેકોર્ડ મમતા કાર્ડમાં રહે છે। એટલે આ મમતા કાર્ડ સાચવવું ખૂબ જ જરૂરી છે। આ મમતા કાર્ડમાં માતાની બધી હિસ્ટ્રી હોય છે અને બાળકને પણ વેક્સિનેશનની તમામ વિગતો હોય છે। જન્મ તારીખ, જન્મ સમય, તેનું વજન કેટલું છે, પ્રીમેચ્યોર બેબી હોય તો તેની પણ વિગત હોય છે, જેથી બાળક ક્યારેય બીમાર પડે અને તમારે તેને ડૉક્ટર પાસે લઈને જવું પડે તો આ મમતા કાર્ડ લઈને જાઓ તો ડૉક્ટરને ખબર પડે કે બાળકને ક્યાં ક્યાં ચેપી રોગ સામે રક્ષણ મળેલું છે અને એ પ્રમાણે ડૉક્ટર તેની ટ્રીટમેન્ટ ચાલુ કરી શકે। એટલે મમતા કાર્ડ સાચવવું ખૂબ જ જરૂરી છે, સંભાળીને રાખજો। પછી બાળક જ્યારે પ્રી-સ્કૂલમાં જાય ત્યારે પણ મમતા કાર્ડની જરૂર પડે છે અને ફોરેન કન્ટ્રીમાં જ્યારે જવાનું થાય ત્યારે પણ આ વેક્સિનેશન કાર્ડ છે, મમતા કાર્ડ છે, ખૂબ જ જરૂરી છે, જેથી આ સાચવીને બાળક મોટું થાય ત્યાં સુધી સાચવવું ખૂબ જ જરૂરી છે। હવે આપણે જોઈએ તો વેક્સિનેશન કેલેન્ડર, તો કઈ ઉંમરના બાળકોને ક્યારથી શરૂ કરીને ક્યાં સુધી વેક્સિન આપવામાં આવે છે જોઈએ તો જન્મ સમયે બાળકને BCGની રસી આપવામાં આવે છે, જે ક્ષય રોગ એટલે કે TBની સામે રક્ષણ આપે છે। આ જન્મ પછી જેમ બને તેમ જેટલી વહેલી લેવાય એટલી સારી છે। પછી ઓરલ પોલિયો, એનો 0 ડોઝ આપવામાં આવે છે, જેમાં પોલિયોના 2 ટીપા બાળકને પીવડાવવામાં આવે છે। અને ત્રીજી રસી છે એ હેપેટાઇટિસ B છે, એ બાળકને જન્મ પછી 24 કલાકની અંદર આપવાની હોય છે। તો આ 3 રસી જન્મ સમયે બાળકને આપવામાં આવે છે। પછી 6 અઠવાડિયા એટલે કે 1.5 મહિનો થાય ત્યારે બાળકને પેન્ટાવેલેન્ટ છે એ રસી આપવામાં આવે છે, જે 4 રોગ સામે રક્ષણ આપે છે। એ કોમ્બો છે 4 રોગની સામે, તો એ છે
ટીટી છે, ડિપ્થેરિયા છે, પર્ટુસિસ એટલે મોટી ઉધરસ અને હેપેટાઇટિસ બી. આ ચારનો કોમ્બો છે અને એક જ પેન્ટાવેલેન્ટનો પહેલો ડોઝ આપવામાં આવે છે. આટલા રોગ સામે તેમાં રક્ષણ મળે છે. તેમજ ઓરલ પોલિયોનો પહેલો ડોઝ આપવામાં આવે છે. પીસીવી ન્યુમોકોલ કોન્જુગેટ નો એક રોગ છે જે ન્યુમોનિયા સંબંધિત છે, શ્વસન તંત્ર સંબંધિત છે. તેનો પહેલો ડોઝ 1.5 મહિને આપવામાં આવે છે. તેમજ રોટા વાયરસ એટલે એક જાતના ઝાડા ઉલટી અને ડિહાઇડ્રેશન ના થાય બાળકને તેના માટે રોટા વાયરસ છે એની વેક્સિન આપવામાં આવે છે. હવે બાળક 10 વીકનું થાય, 10 અઠવાડિયાનું થાય એટલે કે 2.5 મહિનાનું થાય ત્યારે બાળકને પેન્ટાવેલેન છે તેનો બીજો ડોઝ આપવામાં આવે છે. ઓરલ પોલિયોનો બીજો ડોઝ આપવામાં આવે છે અને રોટા વાયરસ છે તેનો બીજો ડોઝ આપવામાં આવે છે. હવે બાળક 14 વીકનું થશે, 14 અઠવાડિયાનું થશે, 3.5 મહિનાનું થશે ત્યારે બાળકને પેન્ટાવેલેનનો ત્રીજો ડોઝ આપવામાં આવશે, ઓરલ પોલિયોનો ત્રીજો ડોઝ આપવામાં આવશે, રોટા વાયરસનો પણ ત્રીજો ડોઝ આપવામાં આવશે અને પીસીવી જે ન્યુમોકોલ કોન્જુગેટ છે તેનો બીજો ડોઝ આપવામાં આવશે અને IPV2 એ પણ આપવામાં આવશે. 1.5 મહિને IPVનો 1 ડોઝ આપવામાં આવે છે અને 3.5 મહિને એનો IPV છે ઇનએક્ટિવેટેડ પોલિયો વાયરસ છે એની સામે રક્ષણ આપે છે એટલે IPVનો સેકન્ડ ડોઝ આપવામાં આવે છે. પછી બાળક 9 મહિનાનું થાય, 9 મહિના પૂરા થાય તો 9 થી 12 મહિના દરમિયાન MR2 એટલે મિઝલ્સ અને રૂબેલા, ઓરી અને રૂબેલા સામે રક્ષણ આપતી રસી આપવામાં આવે છે અને પીસીવીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે અને JE1 એ જાપાનીઝ એન્સેફાઇટિસ નામનો વાયરસ છે જેમાં મચ્છર કરડવાથી આ રોગ થાય છે અને ઘણી વખત આ રોગને કારણે બાળકનું મરણ પણ થવાની શક્યતા રહે છે. તે અમુક ડિસ્ટ્રિક્ટમાં આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે, બધા ડિસ્ટ્રિક્ટમાં આપવામાં આવતું નથી. આ રીતે 9 થી 12 મહિનામાં છે એ બાળકને આટલી રસી આપવામાં આવે છે અને વિટામિન A છે એના ટીપા પીવડાવવામાં આવે છે. હવે આ વિટામિન A છે બાળકની આંખ માટે ખૂબ જ જરૂરી છે અને બાળકને નાઇટ બ્લાઇન્ડનેસ એટલે કે રતાંધળાપણું ના થાય એટલે 9 મહિનાથી પછી દર 6 મહિને બાળક 5 વર્ષનું થાય ત્યારે આ વેક્સિનેશન સેન્ટર પર વિટામિન Aના ડોઝ આપવામાં આવે છે. હવે બાળક 16 થી 24 મહિનાનું થશે એટલે 1.5 થી 2 વર્ષનું થશે ત્યારે MR2 એટલે મિઝલ્સ એટલે કે ઓરી અને રૂબેલાનો બીજો ડોઝ આપવામાં આવશે અને DPT છે એનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. DPT છે ડિપ્થેરિયા, ટીટેનસ અને મોટી ઉધરસ સામે રક્ષણ આપે છે અને ઓરલ પોલિયોનો બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે જે પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે. હવે બાળક 5 થી 6 વર્ષનું થાય ત્યારે તેને DPTનો બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. હવે જન્મથી 5 વર્ષ સુધી બાળકને આટલી વેક્સિન આપવામાં આવે તો બાળક ક્યારેય ચેપી રોગનો ભોગ બનતું નથી તેમજ બાળક સ્વસ્થ રહે છે અને બાળકના મરણનું પ્રમાણ તેમજ બાળકમાં ખોડખાંપણ અને માંદગીનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે. જેથી આટલી રસી બાળકોને આપવી જોઈએ એ બાળક માટે ખૂબ જ જરૂરી છે. સરકારી કેન્દ્રમાં આ રસી વિનામૂલ્યે આપવામાં આવે છે, કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. જ્યારે તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં જશો ત્યારે આની કોસ્ટ બહુ ઊંચી હોય છે. જેથી જેમ બને તેમ સરકારી કેન્દ્રમાં જઈ અને આનો લાભ લેશો તો આપને આર્થિક રીતે પરવડશે. જેથી તમારા બાળકોને આ તમામ વેક્સિન મળે તેનું ધ્યાન રાખો તેમજ મમતા કાર્ડ છે એ પણ સાચવીને રાખો. હવે મમતા દિવસે બીજી કઈ પ્રવૃત્તિ થાય છે તો આપણે જોયું કે સગર્ભા બહેનો છે એની આરોગ્ય તપાસ થાય છે, એને ટીટેનસના ઇન્જેક્શન આપવામાં આવે છે અને એને મમતા કાર્ડ આપવામાં આવે છે. પછી કિશોરીઓ છે જે 11 થી 18 વર્ષની છે તેમને ત્યાં આયર્ન ફોલિકની ગોળી આપવામાં આવે છે, આરોગ્ય તપાસ કરવામાં આવે છે અને તેનું વજન કરવામાં આવે છે.
પછી 0 થી 5 વર્ષના બાળકો છે તેનું પણ વજન મમતા દિવસે કરવામાં આવે છે. અને સગર્ભા બહેનોને આયર્ન ફોલિક એસિડની ગોળી, ઝીંક, કેલ્શિયમ વગેરે ટેબ્લેટની જરૂર હોય તે પ્રમાણે વિતરણ કરવામાં આવે છે. આયર્ન ફોલિક એસિડ છે એનિમિયા નાબૂદ કરવા માટે ખૂબ જ જરૂરી છે, જેથી 7મા મહિનાથી 9મા મહિના સુધી 3 મહિનાનો આ કોર્સ છે એ સગર્ભા બહેનોએ કરવો જોઈએ. એ પણ મમતા દિવસે ફ્રી ઓફ આપવામાં આવે છે. તેમજ 0 થી 5 વર્ષના બાળકોનું વેક્સિનેશન આ જગ્યાએ કરવામાં આવે છે. તો આ વેક્સિનેશન કેલેન્ડર અને વેક્સિનેશન અંગેની જાણકારી છે. તો મિત્રો, તમને આ વિડીયો ચોક્કસ ગમ્યો હશે તો આપના અભિપ્રાય મને કોમેન્ટ સેક્શનમાં જણાવશો. તેમજ મારો વિડીયો લાઈક અને શેર પણ કરશો, જેથી વધારે લોકો આ અંગેની માહિતી મેળવી શકે. તેમજ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરો. ચાલો ત્યારે હું રજા લઉં છું. ફરીથી મળશું નવા વિડીયો દ્વારા. ત્યાં સુધી આવજો બધાને. જય શ્રી કૃષ્ણ.